देवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आदो देवकी देवगर्भभजनं गोपी गृहे वर्धनं मायापूतन जीवितापहरणं गोवर्धनं धारणं कंसासेदन कौरवादि विदहनं कुन्तीसुतापालनम् एतद् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्। આ એક શ્લોકમાં આખું ભાગવત આવી જાય, ભાગવતનો સાર આમાં આવી જાય। આદો દેવકી દેવ ગર્ભ ભજનમ ગોપી ગૃહે વર્ધનમ। પહેલા દેવકીજીના ગર્ભમાં જન્મ લેવો, ગોપીઓના ઘરમાં મોટા થવું, માયાવી પૂતના રાક્ષસીના જીવનનો નાશ કરવો, ગોવર્ધન પર્વતનો ઉદ્ધાર કરવો, કંસ મામાને મારવા, કૌરવો વગેરેનું નિકંદન કરવું, કુંતી પુત્રો પાંડવોનું રક્ષણ કરવું, આ બધી શ્રી કૃષ્ણની અમૂર્ત રૂપ લીલાઓનું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે। આ બધી જે લીલાઓ છે એ બધી જ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું છે। મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણી અગ્રત શિવ રૂપાય અસ્વસ્થાય નમો નમઃ। જેના મૂળમાં બ્રહ્મા છે, જેનું મધ્ય વિષ્ણુ છે અને જેનો આગળનો ભાગ શિવરૂપ છે, એવા પીપળાના વૃક્ષને હું નમસ્કાર કરું છું। રોજ પીપળાના વૃક્ષને માણસે નમસ્કાર કરવા જોઈએ। શા માટે? તો કે મૂળની અંદર બ્રહ્મરૂપ ભગવાન જે છે એ બ્રહ્મરૂપ છે, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવ, એટલે ત્રણે ત્રણનો વાસ પીપળાની અંદર છે। તેથી આપણે શું કહેવાય, ભાદરવી પૂનમને દિવસે મોટા ભાગને જૂના કાળમાં, હવે તો એ બધું ધીમે ધીમે ઘસાતું જાય છે, પણ આવી રીતની ભાદરવી અમાસ હોય ને ત્યારે ઘરમાંથી દરેક માણસ ગાગર હોય કે હાંડો હોય કે લોટા ભરી ભરી અને પીપળાના જ્યાં જ્યાં વૃક્ષો હોય છે ત્યાં એને પાણી પાતા હોય છે। આ મૂર્ખતાની વાત નથી, પણ શાસ્ત્રોએ લખેલી વાત છે, બરોબર ને? નકર ઘણા ભણેલા કહે ને કે ઉપડો ગાગર લઈ ગયો, બરોબર ને? પણ આ હકીકતે શાસ્ત્રમાં લખ્યું છે કે આ ત્રણે ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, આ ત્રણે ત્રણનો વાસ પીપળાની અંદર છે। તેથી પીપળાને રોજ માણસે નમસ્કાર અને દર્શન કરવા જોઈએ। આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે પીપળાના આશીર્વાદ આપણે પાછળથી દરરોજ મળે એમ કે મારા દીકરાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે કે મારા દીકરાઓ સાંભળવા માટે રોજ અહીંયા 2 કલાક બેઠા છે। એટલે પીપળો, બરોબર ને, આપણું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા આપણું રક્ષણ કરે। એ સુંદર મજાનો શ્લોક છે, પીપળો તુલસી બેનો મહિમા। હા, આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 132મો દિવસ, 232, ભાઈ 100 નહીં, ઓ વસાળે 232મો દિવસ છે, બરોબર ને?
ગઈકાલે આપણે 10મા સ્કંદના 75, 76 અને 77 3 અધ્યાયને નમસ્કાર કર્યા. 3 અધ્યાય ટૂંકા હતા એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. રાજસુ યજ્ઞ સંપન્ન અને દુર્યોધનનું અપમાન, સાલ્વની સાથે યાદવોનું યુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણે સાલ્વનો ઉદ્ધાર કર્યો. ત્યાં આ બધી ઘટનાઓ આપણે ગઈકાલે જોઈ. આજે આપણે એટલો 78મો અધ્યાય 10મા સ્કંદમાં 78મા અધ્યાયનો વિચાર કરવાનો. એમાં દંતવક્ત્રો અને વિદુસ્થલનો ઉદ્ધાર અને તીર્થયાત્રામાં બલરામજીના હાથે સૂતજીનો વધ કરે એ 2 પ્રસંગો આ અધ્યાયમાં છે. શ્રી સુખદેવ ઉવાચ શિશુપાલસ્ય શાલસ્ય પૌંડ્રકસ્યારદુર્મતિ પરલોક ગતાનાંચ કુર્વન પારોક્ષસોરુદમ એક પદાની સંગુદ્ધો ગદાપાણી પ્રકર્મય સદભ્યામિમાં મહારાજ મહાસત્વો વ્યદસ્યત. શ્રી સુખદેવજી શિશુપાલ, સાલ્વ અને પૌંડ્રકના મરાઈ જવાથી તેમની મિત્રતાનું ઋણ ચૂકવવા માટે મૂર્ખ દંતવક્ત્ર એકલો જ પગે ચાલીને યુદ્ધભૂમિમાં આવી ચડ્યો. બરાબર ને? આ 3ને માર્યા એટલે એનો મિત્ર જે દંતવક્ત્ર છે એનાથી સહન થયું નહીં. તેથી દ્વારકાની અંદર યુદ્ધભૂમિની અંદર ભગવાન કૃષ્ણને લલકારવા માટે યુદ્ધભૂમિમાં આ દંતવક્ત્ર આવી ગયો છે. તે ક્રોધથી લાલસોળ થઈ ગયો હતો. શસ્ત્રના નામે તેના હાથમાં માત્ર એક ગદા જ હતી. પરંતુ હે રાજા પરીક્ષિત, લોકોએ જોયું કે તે એટલો શક્તિશાળી છે કે તેના ચાલવાથી પૃથ્વી ડોલતી હતી. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે તેને આ રીતે આવતો જોયો ત્યારે તુરત જ હાથમાં ગદા લઈને તેઓ રથમાંથી કૂદી પડ્યા. પછી જેમ સમુદ્ર કિનારાની ભૂમિ તેના તરંગોને આગળ જતા રોકી શકે છે તે જ પ્રમાણે તેમણે આ દંતવક્રને રોકી લીધો. ગર્વના નશામાં ચકચૂર કરુષ નરેશ દંતવક્ત્રે ગદા ઉગામીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મોટા સૌભાગ્ય અને હર્ષની વાત તો એ છે કે આજે તું મારી સમક્ષ લડવા માટે આવીને ઊભો છે. આમ દંતવક્ત્રે આવી રીતની ચેલેન્જ અત્યારે ભગવાનને કરી કે બહુ મોટી અને સારી વાત છે કે તું આજ મારી સાથે લડવા માટે આવ્યો છે. હે કૃષ્ણ, તું મારા મામાનો પુત્ર છે. કેવો? મારા મામાનો પુત્ર છો, તેથી તને મારવો તો ન જ જોઈએ. પરંતુ એક તો તે મારા મિત્રો 3 જે મારા મિત્રો હતા ને એ 3 મિત્રોને તે મારી નાખ્યા છે. એટલે હવે તને હું માર્યા વગર છોડીશ નહીં. આમ દંતવક્ત્ર અત્યારે કૃષ્ણ ભગવાનને લલકારતા આ પ્રમાણે કહે છે. બીજું મને પણ મારવા ઈચ્છે છે. તેથી મૂર્ખ, આજે હું તને પોતાના વજ્ર જેવી ગદાથી મારીશ. આમ દંતવક્રે કીધું કે મારી વજ્ર જેવી જે ગદા છે ને એનાથી હું તને મારીશ. આપણા શરીરમાં રહેલો કોઈ રોગ હોય, હું મારા મિત્રોને બહુ પ્રેમ કરું છું. તેમનું મારા ઉપર ઋણ છે. હવે તને મારીને હું તેમના ઋણમાંથી મુક્ત થવા માગું છું. આમ દંતવક્ત્રે ભગવાન કૃષ્ણને યુદ્ધના મેદાનમાં કીધું. જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે તે જ પ્રમાણે દંતવક્ત્રે પોતાની કડવી વાતોથી શ્રી કૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી અને પછી તે તેમના મસ્તક ઉપર બહુ વેગપૂર્વક ગદા મારીને સિંહની જેમ ગરજી ઉઠ્યો. રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને પણ ભગવાન શ્રી કૃષ્ણે સહેજ પણ ડગ્યા નહીં. તેમણે પોતાની બહુ મોટી કૌમોદિક ગદાનો દંતવક્ત્રના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો. ગદાના પ્રહારથી દંતવક્ત્રનું હૃદય ફાટી ગયું. તે મોઢેથી લોહી લુહાણ થઈ ગયો. તેના વાળ વિખેરાઈ ગયા. ભુજાઓ અને પગ પહોળા કરીને તે પ્રાણહીન થઈ ધરતી ઉપર ઢળી પડ્યો. હે રાજા પરીક્ષિત, જેવું શિશુપાલના મૃત્યુ સમયે થયું હતું બધા લોકોની સામે દંતવક્રના મૃત શરીરમાંથી એક અત્યંત સૂક્ષ્મ જ્યોત નીકળી અને તે બહુ વિચિત્ર રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં
લીન થઈ ગઈ. પણ ભગવાને બધાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. જેટલા રાક્ષસો આવ્યા એ બધાનો ઉદ્ધાર કરવા માટે આવે છે. એટલે ભાગવતકારે આ વિચાર અત્યારે અહીં કીધો છે. દંતવક્રના ભાઈનું નામ હતું વિદુરથ. તે પોતાના ભાઈના મૃત્યુથી અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો. હવે તે ક્રોધપૂર્વક લાંબા શ્વાસ લેતો હાથમાં ઢાલ તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણને મારવાની ઈચ્છાથી મેદાનમાં આવ્યો. હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે હવે તે પ્રહાર કરવા જ ઈચ્છે છે, ત્યારે તેમણે તેમના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કિરીટ કુંડળ સાથે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે સાલ્વ, તેનું વિમાન, શોભ, દંતવક્ત્ર, વિદુરથને જેમને મારવા બીજાને માટે અશક્ય હતા તેવા બધા આ રાક્ષસી વૃત્તના લોકોને ભગવાન શ્રી કૃષ્ણે યમપુરી પહોંચાડી દીધા. મારીને દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. આ બધાનો સંહાર કરી અને દ્વારકાપુરીમાં ભગવાને પ્રવેશ કર્યો. તે વખતે દેવતાઓ અને મનુષ્યો તેમની સ્તુતિ કરવા લાગ્યા. મોટા મોટા ઋષિ મુનિઓ, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને વાસુકી વગેરે મહાનાગ, અપ્સરાઓ, પિતૃઓ, યક્ષો, કિન્નરો અને ચારણો તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતા વિજયગાન કરી રહ્યા હતા. ભગવાનના દ્વારકા પ્રવેશ સમયે નગરીને ખૂબ જ સજાવવામાં આવી હતી અને મોટા મોટા વૃષ્ણિવંશી યાદવવીરો તેમની પાછળ ચાલી રહ્યા હતા. ભગવાન આવી રીતનો વિજય પ્રાપ્ત કરીને દ્વારકામાં આવ્યા ત્યારે આવી રીતની પુષ્પની વૃષ્ટિ પણ મનુષ્યએ કરી હતી એવું ભાગવતકાર લખે છે. યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આ જ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે. આ ભગવાનની બધી લીલાઓ છે. જન્મથી શરૂઆત કરી અને અત્યાર સુધી ભગવાને જે કાંઈ કામ કર્યા ને એ ભગવાનની બધી લીલાઓ છે. જે લોકો પશુઓ જેવા અવિવેકી છે તેઓ તેમને ક્યારેય હારતા પણ જુએ છે, પરંતુ વાસ્તવમાં તો તેઓ સદા સર્વદા વિજય જ છે. એકવાર બલરામજીએ સાંભળ્યું કે દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. દ્વારકાની અંદર અત્યારે બલરામજી વિચાર કરે છે કે હું તો બેય પક્ષનો માણસ છું. હવે કદાચ મારી પાસે બેય પક્ષના માણસો માગવા માટે આવશે તો હું શું કરીશ? એટલે મારે એટલા કહે છે કે એકવાર બલરામજીએ સાંભળ્યું કે દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તટસ્થ હતા. કેવા? બે બાજુ તટસ્થ. એટલે કોના પક્ષમાં જવું એ ભગવાન કૃષ્ણ પાસે તો એક બાજુ સેના હતી ને એક બાજુ પોતે હતા. એટલે બેને અડધું જે કાંઈ માગે એ આપી શકે. પણ અહીં તો તટસ્થ હતા. બરોબર. બંનેને એણે આવી રીતની યુદ્ધની કળા અથવા ગદાની કળા દુર્યોધન અને ભીમને બતાવેલી હતી. એટલે બંનેના ગુરુ હતા. એટલે કે આમાં વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવાનું? આ પાંડવ અને કૌરવોએ તો યુદ્ધની તૈયારી કરી છે, હવે આપણા યુદ્ધમાં ભાગ લેવો નથી. એમ કરી અને તીર્થયાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયા. તીર્થયાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયા. તેમને કોઈનો પણ પક્ષ લડવું પસંદ નહોતું. તેથી તેઓ તીર્થોના સ્નાન કરવાના બહાને દ્વારકાથી ચાલ્યા ગયા. ત્યાંથી નીકળીને તેમણે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કર્યું અને તર્પણ અને બ્રાહ્મણ ભોજન દ્વારા દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અને મનુષ્યોને તૃપ્ત કર્યા. ત્યાર પછી તેઓ થોડા બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવી રહી હતી તે મૂળ સ્તોત્ર તરફ ચાલી નીકળ્યા. તેઓ ક્રમશઃ પૃથુગત, બિંદુસર, દત્રીકૃપ, સુદર્શન તીર્થ, વિશાલ તીર્થ, બ્રહ્મતીર્થ, ચક્રતીર્થ અને પૂર્વવાહિની સરસ્વતી વગેરે તીર્થોમાં સ્નાન કરતાં કરતાં આ તીર્થ યાત્રા બલરામે શરૂ કરી દીધી છે. હે રાજા પરીક્ષિત, ત્યાર પછી યમુના તટ પર અને ગંગા તટના મુખ્ય તીર્થોમાં જઈને તેઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. ક્યાં આવ્યા? બધે હાલતા પગ પ્રવાહ કરતા નૈમિષારણ્યમાં આવ્યા. નૈમિષારણ્યમાં આવ્યા એટલે કે તે દિવસોમાં નૈમિષારણ્યમાં મોટા ઋષિઓએ સત્સંગ રૂપી મોટા જ્ઞાન સત્રનું આયોજન કર્યું હતું. આપણે શરૂઆત જ્યારે મહાભારતની કરીને ત્યાં મહાભારતની અંદર આ શરૂઆત અહીંથી થઈ.
કે નેમિ સારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થાય છે અને 12 વર્ષનું વ્રત લઈને બેઠા છે કે 12 વર્ષ સુધી સતત આપણે નેમિ સારણ્યમાં સત્સંગ કરી અને આપણા જીવનને સફળ બનાવવાનું છે. આ બધા 88,000 જે ઋષિઓ હતા ને એ નેમિ સારણ્યમાં અત્યારે અહીંયા શું કરી રહ્યા હતા? સૂતજીના મોઢેથી અહીંયા સત્સંગની કથા સાંભળી રહ્યા હતા. હે રાજા પરીક્ષિત, ત્યાર પછી યમુના તટ પર અને ગંગાના તટ પર થઈને તે દિવસોમાં નેમિ સારણ્યમાં મોટા મોટા ઋષિઓએ સત્સંગ રૂપી મોટા જ્ઞાન સત્રનું આયોજન કર્યું હતું. લાંબા સમય સુધી સત્સંગ સત્રનો નિયમ લઈને બેઠેલા ઋષિઓએ બલરામજીને આવેલા જોઈને પોતપોતાના આસનો ઉપરથી ઉઠીને તેમનું સ્વાગત કર્યું. બધા ઋષિઓએ અહીંયા બલરામનું સ્વાગત કર્યું અને યથાયોગ્ય પ્રણામ આશીર્વાદ કરીને તેમની પૂજા કરી. તેઓ પોતાના સાથીઓ સાથે આસન ઉપર બેસી ગયા અને તેમનું પૂજન અર્ચન થઈ ચૂક્યા પછી તેમણે જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય રોમહર્ષણજી વ્યાસ ગાદી ઉપર બેઠેલા. રોમહર્ષણજી એટલે સૂતજીના પિતા. સૂતજીના પિતા રોમહર્ષણજી વ્યાસ ગાદી ઉપર બેઠા છે અને 88,000 ઋષિઓને સત્સંગનો મહિમા સમજાવે છે. આ બલરામે જોયું, બેઠેલા જોયા. બલરામજીએ જોયું કે રોમહર્ષજી સૂત જાતિના માં ઉત્પન્ન થયા હોવા છતાં પણ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોથી ઊંચા આસન ઉપર બેઠેલા છે. કેવા? બધા બ્રાહ્મણો નીચે પથારી પાથરીને બેઠા છે અને આ મોટા આસન ઊંચા બેઠા છે. અને તેમના આવવા છતાં ન તો તેઓ ઊભા થઈને સ્વાગત કર્યું કે ન તો હાથ જોડીને પ્રણામ કર્યા. તેથી બલરામજીનો ક્રોધ આસમાને ચડી ગયો. આ બધા ઋષિઓ ઊભા થઈને એનું સ્વાગત કર્યું. 5 પખલા જે કાંઈ કરવાનું હતું આસન ઉપર બધા ઋષિઓએ બલરામજીને બેસાડ્યા. પણ આવી રીતના રોમહર્ષર જે સૂતજીના જે પિતા જે ઊંચા આસન ઉપર બેસી અને નેમિ સારણીમાં 88,000 ઋષિઓને જે ભાગવત સમજાવી રહ્યા હતા એ ઊભા કે એણે કાંઈ સ્વાગત પણ કર્યું નહીં. આ ઘટના ઘટી. તેથી અહીંયા ક્રોધ, બલરામજીનો ક્રોધ એકદમ આસમાન સુધી પહોંચી ગયો. તેઓ કહેવા લાગ્યા, આ રોમહર્ષણ પ્રતિલોમ જાતિનો હોવા છતાં પણ આ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષક અમારાથી ઊંચે બેઠો છે. અમે ધર્મનું રક્ષણ કરવાવાળા ક્ષત્રિયો છે, અમારાથી ઊંચો બેઠો છે. આ તો સૂત જાતિમાં જન્મેલો છે. એમ હા, સૂત જાતિમાં બેઠેલો છે તો તે દુર્બુદ્ધિ મૃત્યુ દંડને જ પાત્ર છે. આને તો મારવો જ જોઈએ. આ ક્રોધની અંદર આવીને બલરામ આવો વિચાર કરવા લાગ્યા. ભગવાન વ્યાસદેવનો શિષ્ય થઈને આણે ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર વગેરે ઘણા શાસ્ત્રનું અધ્યયન પણ કર્યું છે, પરંતુ હજી આનો પોતાના મન ઉપર સંયમ નથી. આ વિનમ્ર નથી, ઉદંડ છે. આ અજીતાત્માને ખોટે પોતાને બહુ મોટો પંડિત માની લીધો છે. જેમાં નટની બધી ચેષ્ટાઓ અભિનય પાત્ર હોય છે તે જ પ્રમાણે આનું બધું અધ્યયન અભિનયને સ્વાંગને માટે છે. આનાથી ન તો કોઈને લાભ થશે કે ન તો એને લાભ થશે. જેમ નટ આવે એને નાટકનું જે કાંઈ પાત્ર આપ્યું હોય, બરાબર ને, તો એ પાત્ર આપ્યું હોય એટલે એ પાત્ર ભજાવી જાય. કારણ કે એને જે પાત્ર હોય એ પ્રમાણે એને મહેનતપણું એને મળતું હોય છે. કોઈ પણ ફિલ્મ ઉતારવાની હોય અથવા કોઈ આવી રીતના શોર્ટ ઉતારવાનો હોય તો એની અંદર બધાને નક્કી જ હોય છે કે આટલા સમય સુધી તમે આ રોલ ભજવી અને તમે જો આવી રીતનું કરશો ને તો આટલા પૈસા તમને આપવામાં આવશે. એટલે પછી પાત્ર થઈ જાય. માનો કે રામનું પાત્ર લીધું કોઈ, બરોબર, તો એના જે નિર્માણ કરતા જે હોય એને નક્કી કર્યું કે ભાઈ તમારે ફિલ્મ પૂરી થાય ને ત્યાં સુધી તમારે આ પાત્રમાં આટલું તમારે ભજવવાનું. તો કે કાંઈ વાંધો નહીં, કરાર થઈ ગયા, સહી સિક્કા થઈ ગયા અને એન્ડ સુધી એ માણસ એ પાત્ર ભજવે રામનું. અને રામનું પાત્ર પૂરું થાય પછી તો સહજ આપણા જેવો વેશ સમાજનો અથવા જેવો એનો હોય એ પ્રમાણે એનું વાણી, વર્તન, વિચાર, ધંધો જે કાંઈ હોય એ બધું કરે કે નહીં. પણ ત્યાં શું અહીં કહે છે ને કે આ તો ખાલી નટ જેવો છે. નટને જેમ આવી રીતનો નાટકની અંદર જેમ પાત્ર આપે ને જેમ ભજવે પછી એને કાંઈ લાગે વળગે નહીં. તો એવી રીતનો છે કે આ નટનો ખાલી આવી રીતનો નટનો અભિનય કરીને લોકોને છેતરવાનો પ્રયત્ન કરે છે.
આને પોતાને પણ લાભ થવાનો નથી અને સાંભળનારને પણ લાભ થવાનો નથી. આ અત્યારે બલરામજી અત્યારે કહે છે, જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા માટે યોગ્ય છે. ધર્મના ચિહ્નો છે, ચોટલી છે, કપાળ ઉપર તિલક છે, અમુક પ્રકારના જે વસ્ત્રો છે, ગળામાં માળા છે, આ બધું જે છે ને એ બધા અહીં કહે છે કે ધર્મના પ્રતીકો છે. એ ધર્મનું પ્રતીક ધારણ કરે અને ખાલી ધારણ કરવા પૂરતું કરે પણ એના આચરણમાં ન હોય, જીવનમાં ન હોય તો એનો કોઈ અર્થ નથી. વેદ વ્યાસે બહુ સરસ રીતે ભાગવતની અંદર આ લખ્યું છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ શ્લોકની અંદર આવી રીતનું એને સમજાવે. શું કહે છે? એતદસો હિ લોકેસ્મિન અવતારો મયા કૃત વદ્યા મે ધર્મ સ્વિદનસ્તે હિ પાતકી નોદિતક. આ લોકો બધા પાતકી છે, આવું વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. ધર્મનું ચિહ્ન ધારણ કરે છે અને મોઢામાં બીડી છે, મોટું લાંબુ તિલક કર્યું હોય, લાંબી ચોટલી રાખી હોય, ગળામાં તુલસીની કે રુદ્રાક્ષની માળા પાછી બારી રાખે. ક્યાં રાખે? બારી રાખે. અને આવી રીતના ત્રિપુંડ કર્યા હોય અને ઊભી ઊભી બીડી ફૂંકતો હોય અથવા શું કહેવાય માવા સોળતો હોય તો અહીં કહે છે જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી તે વધારે પાપી છે. એટલે બે વાત કરવી જોઈએ. કઈ? કાં તો કે હું જે સંપ્રદાયમાં જે ધર્મમાં છું એ ધર્મના નીતિ નિયમો મારે પાળવા જોઈએ અને મારાથી જો ન પડાતા હોય ને તો કપાળ ઉપરનું તિલક મારે ભૂંસી નાખવું જોઈએ. તેથી મારો સંપ્રદાય બદનામ થાય નહીં. તે કે ને કે આ ફલાણા સંપ્રદાયનો તિલક કરીને બેઠો હતો પણ એ તો માવા સોળતો હતો, દારૂ પીતો હતો અને આવી રીતનું ઘણા ન કરવાના કૃત્ય કરતા હતા. તો શું હતું? તો કે તિલક હતું, માથે ચોટલી હતી, ગળામાં માળા હતી. આ બધા જે ચિહ્નો હતા એ ચિહ્નો અહીં કે છે ધર્મના ચિહ્નો છે અને ધર્મના ચિહ્નો પહેરીને માણસે આવા બહારના ખરાબ કૃત્યો કરવા જોઈએ નહીં. એમ વેદવ્યાસ બહુ સ્પષ્ટ લખે છે. જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા યોગ્ય છે. આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે. બલરામ કહે છે મેં અવતાર ધારણ કરીને અહીંયા હું આવ્યો છે. એનું કારણ શું છે કે આવી રીતનો જગતમાં જે લોકો આવી રીતનો જે ઘમંડ કરે છે અથવા બાહ્ય દેખાવ કરે છે, ધર્મના નામે ઘણું બધું શરીર ઉપર એવા ટીલા ટપકા કરે છે, એવા લોકોનો સંહાર કરવા માટે જ મારો આ ધરતી ઉપર મેં જન્મ ધારણ કર્યો છે. ભગવાન બલરામ જોકે તીર્થયાત્રાના કારણે દુષ્ટ લોકોનો વધ કરવાથી પણ અટકી ગયા હતા. કારણ કે નીકળતા ક્યાં? તીર્થયાત્રામાં. એટલે તીર્થયાત્રામાં આવું ખરાબ કામ કરાય ને. એટલે ઘણીવાર એને થતું હતું કે એક તો હું તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો છું, નૈમિષારણ્યમાં આવ્યો છું, ઋષિઓ આ લોમવર્ષ જે સૂતજી છે એની પાસેથી કથા સાંભળી રહ્યા છે પણ કથાની અંદર આટલી બધી ધર્મની અંદર આટલી બધી ગડબડો ચાલે છે. એ ગડબડને દૂર કરવા માટે જ હું અહીંયા અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યો છું. આમ અત્યારે ભગવાન બલરામ કહે છે દીધો છે. અને સૂતજી છતાં આટલું કહીને તેમણે પોતાના હાથમાં રાખેલા દર્ભની અણીથી તેમના પર પ્રહાર કર્યો. બીજું લાંબુ ન કર્યું. ભગવાન હતા એટલે દર્ભ હાથમાં લીધો, એની ઉપર કાંઈ મંત્ર જે કાંઈ બોલવાનું છે બોલી અને એ દર્ભનો પ્રહાર અહીંયા સૂતજી ઉપર કર્યો. સૂતજી ઉપર કર્યો. સૂતજી તરત મૃત્યુ પામ્યા. એમ કાંઈ વાર જ નહીં. ભાવિ જ આવું હતું. સૂતજીના મૃત્યુથી ઋષિઓની અંદર હાહાકાર મચી ગયો કે અમને આવી રીતનું સત્સંગ સભાની અંદર 12 વર્ષનું તપ કરવા માટે અમે આવ્યા હતા, બરોબર, અને આ તો બલરામજીએ ખૂબ જ ખોટું કર્યું છે. આમ કરીને સભાની અંદર હાહાકાર મચી ગયો. બધાના ચિત્ત ખિન્ન થઈ ગયા. તેમણે દેવાધિદેવ બલરામજીને કહ્યું કે હે પ્રભુ, તમે આ બહુ મોટો અધર્મ કર્યો છે. તમે આ અધર્મનું કામ કર્યું છે. હે યાદવ શ્રેષ્ઠ, સૂતજીને અમે જ બ્રહ્માસન
આપ્યું હતું. અમે જેને બ્રહ્માસન આપીને ઊંચી વ્યાસપીઠ ઉપર અમે જેને બેસાડ્યા એને હાથે બેઠા નથી. એની પાસે જ્ઞાન છે, એની પાસે ઘણું પૌરાણિક વાર્તાઓ છે, તો એ વાર્તાઓ અમે સાંભળી નથી. કારણ કે અમે ઋષિઓ છીએ અને ઋષિ તો વેદ અને ઉપનિષદોનું પાઠ અને પઠન કરે, એ અમને ખબર છે. પણ આવી રીતના પુરાણોની અંદર વાર્તાના રૂપની અંદર ભાગવતની અંદર વેદવ્યાસે જે સિદ્ધાંતો લખ્યા છે એ પુરાણો અમે વાંચતા નથી, પણ પુરાણો અમે સાંભળીએ છીએ. એટલે અમે બધા ભેગા થાય અને આ પુરાણ કે એમ કરીને ઊંચી વ્યાસપીઠ ઉપર અમે જેને બેસાડ્યા હતા. આમ બધા ઋષિઓ ભગવાન યાદવને કહે છે. યાદવ શેઠ સૂતજીને તો અમે જ બ્રહ્માસન આપ્યું હતું અને જ્યાં સુધી અમારું આ સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ્ય પણ અમે એને આપી દીધું હતું. અમે આયુષ્ય પણ આપ્યું હતું. શારીરિક કષ્ટની ઈચ્છાથી આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરી લેશો તો લોકો પણ તે પ્રમાણે વર્તશે. તમારે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. ભલે તમે વેદ પણ તમને કાંઈ કરી શકે નહીં, બરોબર ને, કારણ કે આવો અવતાર લઈને તમે આવ્યા તો, પણ જે આવું કૃત્ય કરે એને પ્રાયશ્ચિત તો કરવું જ પડે. તેથી બધા ઋષિએ હાથ જોડી અને બલરામજીને કીધું કે હે ભગવાન, તમે એક અધાર્મિક કાર્ય કર્યું છે. અમે જેને વ્યાસપીઠ ઉપર બેસાડી અને અમે પુરાણ સાંભળવા માટે અમે બેઠા છીએ એનો તમે વધ કર્યો છે. તેથી એનું મોટું પાપ લાગે છે અને એ પાપનું પ્રાયશ્ચિત તો તમારે કરવું જ પડશે. આવા ઋષિઓએ આગ્રહ કર્યો. ભગવાન બલરામે કહ્યું, હું લોકોને શિક્ષા બોધ દેવા માટે, લોકો પર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત પણ કર્યું. હું પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર છું. તમે લોકો આ સૂતને લાંબુ આયુષ્ય, બળ, ઇન્દ્રિય શક્તિ વગેરે જે કંઈ પણ આપવા ઈચ્છતા હો મને જણાવી દો. હું મારા યોગથી એને આયુષ્ય, બળ, ઇન્દ્રિય શક્તિ બધું અને લાંબુ આયુષ્ય બધું જ હું એને આપવા માટે તૈયાર. આ મારું પ્રાયશ્ચિત કરવાની મારી તૈયારી છે. એમ અત્યારે અહીંયા બલરામ અત્યારે 88,000 ઋષિઓને આ પ્રમાણે કહે છે. ઋષિઓએ કહ્યું કે હે બલરામજી, તમે એવો કોઈ ઉપાય કરો કે જેથી તમારું શસ્ત્ર, પરાક્રમ અને આમનું મૃત્યુ પણ વ્યર્થ ન જાય અને અમે આમને જે વરદાન આપ્યું હતું તે પણ સત્ય થઈ જાય. કારણ કે લાંબી આયુષ્યનું વરદાન આપ્યું હતું. ખાલી લાંબી આયુષ્ય નહીં, પણ જ્યાં સુધી 12 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી શરીરમાં કોઈ પણ એને અગવડ ઊભી ન થાય, દુઃખ ઊભું ન થાય, શરીરમાં કોઈ વેદના ઊભી ન થાય, આવું વરદાન અમે એને આપ્યું હતું. ત્યારે ભગવાન બલરામ કહેશે કે તમે જે કહેશો ને એ પ્રમાણે હું બધું જ આપવા માટે તૈયાર કરી અને મારું પ્રાયશ્ચિત કરીશ. બલરામજી, તમે એવો કોઈ ઉપાય કરો જેથી તમારું શસ્ત્ર, પરાક્રમ અને આમનું મૃત્યુ પણ વ્યર્થ ન જાય અને અમે આપને એમને જે વરદાન આપ્યું હતું તે અમારું વરદાન સત્ય થઈ જાય. એટલે અમે તો આપ્યું હતું પણ તમે આ ખોટું કરી નાખ્યું વરદાન. અમે તો એમ કીધું હતું કે 12 વર્ષ સુધી આ સૂતજીને કાંઈ થાય નહીં, પણ તમે અમારું વરદાન બધું ખોટું કરી નાખ્યું. ભગવાન બલરામજીએ કહ્યું, હે ઋષિઓ, વેદોનું એવું કહેવું છે કે આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે. હું તમને પ્રાયશ્ચિત રૂપે હું તમને કહું કે જે માણસ મૃત્યુ પામે ને એનો બીજો જન્મ પુત્રના રૂપે જ ઉત્પન્ન થાય છે. વેદોનું કહેવું છે. એ ઋષિઓ, વેદોનું એવું કહેવું છે કે આત્મા પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે. તેથી રોમહર્ષના સ્થાને એમનું બીજી પેઢીની અંદર આ પ્રાયશ્ચિત રૂપે હું તેને આ બધી વાતો આપું છું. ઋષિઓ, આ સિવાય તમે લોકો જે કંઈ ઈચ્છા રાખતા હોય તે મારી પાસેથી માગી લો. હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ. અજાણતા મારાથી જે અપરાધ થઈ ગયો છે તેનું પ્રાયશ્ચિત પણ તમે વિચારીને કહો, કેમ કે તમે આ બાબતમાં વિદ્વાન અને જ્ઞાની પુરુષો છો. મારા કરતાં વિદ્વાન છો, મારા કરતાં જ્ઞાની પુરુષો છે. પ્રાયશ્ચિત વિધિ શાસ્ત્રમાં કઈ રીતે કીધી છે એ પ્રમાણે હું કરવા માટે, બીજું જો કાંઈ હોય તો કરવા માટે તૈયાર છું. પણ આ રોમહર્ષજીનું મૃત્યુ થયું છે તો એનો જ આત્મા એના પુત્રના શરીરમાં આવી તો જશે અને પુત્રના શરીરમાં જશે ત્યાં એને લાંબુ આયુષ્ય, કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય અને જ્ઞાનથી ભરપૂર આ મારો આશીર્વાદ. એમ કરીને બીજું કાંઈ હવે તમારે માગવું હોય તો માગો. ભગવાનને તો આટલું કહી દીધું. ઋષિઓએ કહ્યું કે હે બલરામજી,
ઇલ્લવનો પુત્ર બલ્લવ નામનો એક મહાભયંકર દાનવ છે. તે દરેક પર્વના દિવસે અહીં આવે છે. અમે નેમી સારણીમાં સત્સંગ સભા કરીએ છીએ તો ઘણા સમય વખત થોડા અંકે છે ને કરી નાખે કે ભાંગ તોડ કરીને વેર વિખેર કરીને અમારું બધું જ ખલાસ કરી નાખે છે. હે યદુનંદન, તે અહીં આવીને પરુ, લોહી, વિષ્ટા, મૂત્ર અને માંસની વૃષ્ટિ કરે છે. તમે એ પાપીને મારી નાખો. અમારા લોકોની આ બહુ મોટી આફત છે અને આ આફતમાંથી બહાર કાઢવા આ જો કરી શકશો તો એ તમારી મોટામાં મોટી સેવા છે. આટલું તમે કરો એમ. તમે એ પાપીને મારી નાખો. અમારા લોકોની આ બહુ મોટી સેવા થશે. ત્યાર પછી તમે 12 વર્ષ સુધી એકાગ્ર ચિત્તે તીર્થયાત્રામાં સ્નાન કરતા રહીને ઉદ્ધાર કરવાનો છે. આમ કરી અને ઋષિઓએ 2 હાથ જોડીને કીધું કે તમે પરિક્રમા કરો તો તમે તમારું પ્રાયશ્ચિત થઈ જશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે બલદેવ ચરિત્રે બલ્લવ ફલદોક્રમો નામાષ્ટક અતીતમો અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ ચરિત્રમાંનો બલ્લવ વધની તૈયારી નામનો છઠ્ઠો એટલે કે 76મો અધ્યાય સમાપ્ત થયો. 76મા અધ્યાયની અંદર આટલી બધી વાતો લખેલી છે. એના 40 શ્લોક છે અને 40 શ્લોકની અંદર શરૂઆત ક્યાંથી થઈ તો કે ભગવાન બલરામ વિચાર કરે છે કે પાંડવ અને કૌરવનો યુદ્ધ તો નક્કી થઈ ગયું છે, બરાબર, અને નક્કી થઈ ગયું હોય તો હું તો તટસ્થ છું, તેથી મારે તીર્થયાત્રા કરવા માટે નીકળી જવું જોઈએ. અને દ્વારકા છોડી અને બલરામ તીર્થયાત્રા કરવા માટે જાય છે. અનેક તીર્થોનું વર્ણન અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. બલરામ જ્યાં જ્યાં ગયા એ બધા તીર્થોની અંદર સ્નાન, સંધ્યા, ઉપાસના, જે કાંઈ કર્મનું દાન, દક્ષિણા એ બધું કરતાં કરતાં નૈમિષારણ્યમાં આવે છે. નૈમિષારણ્યમાં ઋષિઓ અહીંયા રોમહર્ષના મુખેથી વ્યાસપીઠ ઉપર બેસીને આ બધા ઋષિઓ કથાઓ સાંભળે છે. ઘટના ઘટી ગઈ, તમે કહેતા હોય તે પ્રાયશ્ચિત લેવા માટે હું તૈયાર છું. અને આમ તૈયાર થઈ ગયા તો કે શું કરવું જોઈએ? તો બલરામ વિચાર કરે છે કે માણસના શરીરનો જે મૃત્યુ પામ્યા પછી જે આત્મા છે ને એ આત્મા પોતાના પુત્રના શરીરમાં પ્રથમ પ્રવેશ કરે છે. એનો જે પુત્ર થશે ને એ જે તમે આશીર્વાદ આપ્યો છે કે લાંબુ આયુષ્ય, નિરોગી આયુષ્ય અને જ્ઞાનથી ભરપૂર એવું એનું જીવન જે છે ને આ બધા જ આશીર્વાદ એના રૂપની અંદર આવશે. આમ બલરામે આ રીતના પ્રાયશ્ચિત લીધી અને છેલ્લા આ યજ્ઞ અને આ આશ્રમને ખલાસ કરી નાખે. એને તમે યમપુરી પહોંચાડી દેશો ને તો આ મોટામાં મોટું તમારું પ્રાયશ્ચિત છે. બીજી વાત કીધી કે હવે તમારે અહીંથી નીકળી અને દરેક જે કાંઈ નગરીઓ છે, જે કાંઈ તીર્થક્ષેત્ર છે એમાં તમારે સ્નાન કરતાં કરતાં ચિત્ત એકાગ્ર કરીને તમારે ભારત વર્ષની પરિક્રમા કરવા. 79મો અધ્યાય બલ્લવનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા આગળ ચાલી, બરાબર ને? આ 2 પ્રસંગોમાં છે. શ્રી શુક ઉવાચ, શ્રી સુખદેવજી કહે છે, તત પર્વાણ્યુવા પ્રોતે પ્રચંડ પાંસુવર્ષણ વિમો વાયુરધુરાજન યુયુગંધસ્તુ સર્વસ તતો મેધ્યમયં વર્ષ બલ્લવેન વિનિર્મિતમ અભવદ યજ્ઞશાલાયાં તો દંડસ્ય શુલદ્રુક. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પર્વનો દિવસ આવ્યો. તે દિવસે ભયંકર મોટી આંધીનું તોફાન શરૂ થઈ ગયું. ધૂળની વર્ષા થવા લાગી અને ચારે બાજુથી પરુઓની દુર્ગંધ આવવા લાગી. કારણ કે ઋષિઓએ કીધું હતું ને કે એક આ બહુ ભયંકર બલ્લવ નામનો જે રાક્ષસ છે એ વારંવાર ઉત્સવના સમયે આવે છે અને આવી રીતની અમારા યજ્ઞને અથવા અમારા ઉત્સવને વેર વિખેર કરી નાખે છે. એટલે આ આંધી પણ આવી. ત્યાર પછી યજ્ઞશાળામાં બલ્લવ દાનવે મલ, મૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોની વર્ષા કરી. ત્યાર પછી હાથમાં ત્રિશૂળ લઈને તે પોતે દેખાયો. તે શરીરે બહુ શ્યામ કાજળના ઢગલા જેવો હતો. તેના કેસ, દાઢી, મૂછ
તપાવેલા લાંબા જેવા લાલ લાલ હતા. મોટી મોટી દાઢો અને રૂકુટને કારણે તેનું મોઢું અતિ ભયંકર લાગતું હતું. તેને જોઈને ભગવાન બલરામજીએ શત્રુ સેનાનો નાશ કરનારું મુસળ અને દૈત્યને ચીરી ફાડી નાખનાર હળનું સ્મરણ કર્યું. બરાબર, હાથમાં હતું નહીં પણ એને સ્મરણ કર્યું અને તેમનું સ્મરણ કરતા તે બંને શસ્ત્રો તેના હાથની અંદર આવી ગયા. એટલે અહીંયા બલરામ આવી રીતનું સ્મરણ કરતા. બલરામજીએ આકાશમાં વિચરનારા બલ્લવ દૈત્યને પોતાના હળના અગ્રભાગથી ખેંચીને તે બ્રહ્મદ્રોહીના માથા પર બહુ જ ક્રોધ કરીને જોરથી મુસળ ફટકાર્યું, જેથી તેનું લલાટ ફાટી ગયું અને તે લોહી ઓકતો રહીને આર્તનાદે પોકાર કરતો બરાબર વજ્રથી તોડી પાડેલા પર્વતની જેમ ધરતી ઉપર ઢળી પડ્યો. નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની સ્તુતિ કરી, ક્યારેય વ્યર્થ ન જનાર આશીર્વાદ આપ્યા અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે તેમ ઋષિઓએ તેમનો અભિષેક કર્યો. ત્યાર પછી ઋષિઓએ બલરામજીને દિવ્ય વસ્ત્ર, આભૂષણ તથા એક એવી વૈજયંતી માલા પણ આપી જે સૌંદર્યનો આશ્રય અને ક્યારેય મૂર્જ. તીર્થયાત્રાની શરૂઆત કરી. બલ્લવ નામનો જે રાક્ષસ વારંવાર યજ્ઞ ધ્વંસ કરતો હતો એનો ભગવાન બલરામે અહીંયા વિધ્વંસ કરી નાખ્યો, મારી નાખ્યો. એટલે પછી એની તીર્થયાત્રાની શરૂઆત થઈ. ત્યારબાદ નૈમિષારણ્ય વાત એટલે કે વિદાય લઈને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ ઉપર આવ્યા. ત્યાં સ્નાન કરીને તેઓ જ્યાંથી સરયુ નદી નીકળી છે તે સરોવર ઉપર ગયા. ત્યાંથી સરયુના કિનારે ચાલવા લાગ્યા અને ત્યાંથી પ્રયાગ આવ્યા અને ત્યાં સ્નાન તથા દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરીને ઉલ્હાશ્રમ ગયા. ત્યાંથી ગંડકી, ગોમતી તથા વિશાપા નદીઓમાં સ્નાન કરીને સોણ નદીના કિનારા ઉપર સ્નાન કર્યું. ત્યાંથી ગયા ક્ષેત્રમાં જઈને પિતૃઓનું વસુદેવજીની આજ્ઞા અનુસાર પૂજન યજન કર્યું. પછી ગંગાસાગર સંગમ પર ગયા, ત્યાં પણ સ્નાન કર્યું. પછી તીર્થાદિ કૃત્યોથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત ઉપર ગયા, ત્યાં પરશુરામજીના દર્શન અને અભિવાદન કર્યા. ત્યાર પછી સપ્ત ગોદાવરી, વેણા, પંપા સરોવર અને ભીમરની વગેરેની સ્નાન કરીને સ્વામી કીર્તિયજીના દર્શન કરવા માટે ગયા. ત્યાંથી મહાદેવજીના નિવાસસ્થાન શ્રી શૈલ પર્વત, જ્યાં તીર્થક્ષેત્ર છે, ત્યાં પહોંચ્યા. ત્યાર પછી બલરામજીએ દ્રવિડ દેશમાં કામાક્ષી, શિવગ્નિ, વિષ્ણુકાંક્ષી થઈને સર્વશ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કરીને પુણ્યમય શ્રીરંગ ક્ષેત્રમાં પહોંચ્યા. શ્રીરંગમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજમાન છે. ત્યાંથી તેમણે વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર, ઋષભ પર્વત, દક્ષિણ, મથુરા વગેરે તથા મોટા મોટા પાપોનો નાશ કરનાર સેતુ બંધની યાત્રા કરી. એટલે આ બધી યાત્રા કરતા અત્યારે બલરામજી આગળ ચાલે. અનેક તીર્થો ઉપર તીર્થયાત્રા કરતા દરેક તીર્થો ઉપર બલરામજી તીર્થયાત્રા કરતા આગળ આવે છે. ત્યાં બલરામજીએ બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન આપ્યું. પછી ત્યાંથી કૃતમાલા અને તામ્રપર્ણી નદીઓમાં સ્નાન કરીને મલય પર્વત ઉપર ગયા. તે પર્વત 7 કુલ પર્વતોનો એક છે. ત્યાં બિરાજી રહેલા અગસ્ત્ય મુનિને તેમણે નમસ્કાર કર્યા અને અભિવાદન કર્યું. અગસ્ત્ય પાસેથી આશીર્વાદ અને અનુમતિ લઈને બલરામજીએ દક્ષિણ સમુદ્રની યાત્રા શરૂ કરી. ત્યાં તેમણે દુર્ગા દેવીના કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા. ત્યાર પછી તેઓ ફાલ્ગુન તીર્થ, અનંત સનય ક્ષેત્રમાં તથા ત્યાંના સર્વશ્રેષ્ઠ પાંગ્યા સરસ તીર્થમાં સ્નાન કર્યું. તીર્થમાં હંમેશા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજમાન છે. બલરામજીએ આ ક્ષેત્રમાં પણ 10,000 ગાયોનું દાન આપ્યું. હવે ભગવાન બલરામજી ત્યાંથી કેરળ અને ત્રિગર્ત પ્રદેશોમાં થઈને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણ તીર્થમાં આવ્યા. ભગવાન શંકર અહીં સર્વકાળ બિરાજમાન છે. ત્યાંથી જળથી ઘેરાયેલા દ્વીપ નિવાસી આર્યા દેવીના દર્શન કરવા ગયા
અને ત્યાંથી સુરપારખ ક્ષેત્રની યાત્રા કરી. ત્યાંથી તાપી, પયોષ્ણી અને નિર્વિંધ્ય નદીઓમાં સ્નાન કરી તેઓ દંડકારણ્યમાં આવ્યા. ત્યાંથી નર્મદા કિનારે આવ્યા. હે રાજા પરીક્ષિત, આ પવિત્ર નદીઓના તટે મહિમ્નપુરી છે. ત્યાં મનુ તીર્થમાં સ્નાન કરીને તેઓ પાછા પ્રભાત ક્ષેત્રમાં આવી ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું છે કે કૌરવ પાંડવોના યુદ્ધમાં મોટા ભાગના ક્ષત્રિયો સંહાર થઈ ગયા. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી આવ્યા, બધી તીર્થ ક્ષેત્રમાં ફેર્યા બધી. તેમણે એવો અનુભવ એટલે કે મોટા ભાગના ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો છે. તેમણે એવો અનુભવ કર્યો કે હવે પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતરી ગયો છે. જે દિવસે રણભૂમિમાં ભીમસેન અને દુર્યોધન ગદા યુદ્ધ કરી રહ્યા હતા તે દિવસે બલરામજી તેમને રોકવા માટે કુરુક્ષેત્ર આવ્યા. મહારાજ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને બલરામજીને જોઈને પ્રણામ કર્યા અને મૌન રહ્યા. તેઓને ડર હતો કે ખબર નહીં શું હોય, બરોબર, ખબર નહીં શું કહેવા માટે અહીં પધાર્યા છે. બધા નકુલ છે, સહદેવ, એને ડર હતો કે અત્યારે આ મુખ્ય જે યુદ્ધ મારે કોને કરવાનું છે, દુર્યોધન સાથે, અત્યારે ક્યાં ટપકી પીડ્યા એમ, એટલે થોડોક આવી રીતનું થયું એમ. કૃષ્ણ ભગવાન. હા, તે વખતે ભીમસેન અને દુર્યોધન બંને હાથમાં ગદા લઈને એકબીજાને જીતવા માટે ક્રોધપૂર્વક જાત જાતના દાવપેચ કરી રહ્યા હતા. તેમને જોઈને બલરામજીએ કહ્યું કે હે રાજા, બલરામજીને કહ્યું, રાજા દુર્યોધન અને ભીમસેન, તમે બંને વીર છો. તમારા બંનેમાં બળ પરાક્રમ સમાન છે. હું એવું જ સમજું છું કે ભીમસેનના બળ વધારે છે અને દુર્યોધને ગદા યુદ્ધનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે. તેથી તમારા જેવા સમાન બળ ધરાવનારાઓમાંથી કોઈનો જય પરાજય થાય એવું મને દેખાતું નથી. તેથી તમે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો. આવું બલરામજીએ આ બંને યોદ્ધાઓને સલાહ આપી કે બંને યુદ્ધની અંદર બે પારંગત છો, બધા બેની પાસે ગદા યુદ્ધની સરસ મજાની કળા છે. એકાબીજા હારો કે પરાજય પામો એવું લાગતું નથી. પરાજય ન જ પામવાનું હોય તો યુદ્ધ શા માટે કરવું જોઈએ? આમ બલરામે આવી રીતનું સજેશન કર્યું. તેથી તમે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો. હવે આ યુદ્ધ બંધ કરી દો. હે રાજા પરીક્ષિત, બલરામજીની વાત બંને માટે હિતકર હતી, પરંતુ તે બંને વચ્ચે વેરભાવ એટલો દ્રઢ થઈ ગયો હતો કે તેમણે બલરામજીની વાત માની નહીં. દુર્યોધને પણ માની નહીં અને ભીમસેને માની, કારણ કે બંને વચ્ચે એટલું બધું વેર ઊભું થઈ ગયું હતું. એટલે અહીંયા બલરામની એક પણ વાત તેમણે માની નહીં. તેઓ એકબીજાના કટુ દુશ્મનો હતા. એકાબીજા કટુ વચનો અને દુર્વ્યવહારનું સ્મરણ કરીને ઉન્મત્ત જેવા થઈને એકાબીજા ઉપર ગદાનો પ્રહાર કરી રહ્યા હતા. ભગવાન બલરામજીએ નિશ્ચય કર્યો કે એમનું પ્રારબ્ધ જ આવું છે, તેથી તેના વિશે વિશેષ આગ્રહ ન કરીને તેઓ પાછા દ્વારકા ચાલ્યા ગયા. લડવું હોય તો લડે, મરવું હોય તો મરે, જીતવું હોય તો જીતે. મારે જે કહેવાનું હતું મેં કહી દીધું. બંને સરખા છો યુદ્ધની અંદર, બંને ગદામાં સરખા છો, તેથી કોઈની હાર જીત થવાની નથી એમ કે. આમ કહી અને એનું માન્યું નહીં, એટલે પછી દ્વારકાની અંદર આવી ગયા. દ્વારકામાં ચાલ્યા ગયા. દ્વારકા ઉગ્રસેન વગેરે ગુરુજનો તથા અન્ય સંબંધીઓને બહુ પ્રેમથી આવીને તેમનું સ્વાગત કર્યું. ત્યાંથી બલરામજી ફરી નૈમિષારણ્ય ગયા. પાછા દ્વારકામાં આવ્યા, થોડો સમય રોકાણા, પાછા ત્યાં નૈમિષારણ્યમાં આવ્યા. તમ પુનર્નેમિષિં પ્રાપ્તમોસ્યોર્જનાદન કત્વંગા કતુભી સર્વે નિવૃત્તાખિલ વિગ્રહ તેભ્યો વિશુદ્ધ વિજ્ઞાનમ ભગવાન વ્યદત વિભુ એવેવાત્મનો વિશ્વ આત્માનં વિશ્વગેવતી. ત્યાંથી બલરામજી ફરી નૈમિષારણ્યમાં ગયા. ત્યાં ઋષિઓએ વિરોધાભાવથી અર્થાત શુદ્ધ વગેરે નિવૃત્ત બલરામજી દ્વારા બહુ પ્રેમથી બધા પ્રકારના યજ્ઞો કરાવ્યા. બધા કે તમારે યજ્ઞ કરાવવા જોઈએ. બધા જ પ્રકારના યજ્ઞો નૈમિષારણ્યમાં બલરામજી પાસે ઋષિઓએ કરાવ્યા. હે રાજા પરીક્ષિત, સાચું પૂછો,
અહીં સુખદેવજી મહારાજ કહે છે, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સાચું પૂછો તો જેટલા પણ યજ્ઞો છે તે બધા બલરામજીના અંગ છે. જેટલા યજ્ઞ છે ને, પંચમહાભૂત જે યજ્ઞ છે એ બધા કોના અંગ છે? બલરામજીના અંગ છે. તેથી તેમનું આ યજ્ઞનું અનુષ્ઠાન લોક સંગ્રહ માટે જ હતું. અત્યારે જે આટલા વર્ષો સુધી એણે જે તીર્થયાત્રા કરી, તીર્થક્ષેત્રમાં ગયા, લોકોને મળ્યા, લોકોની સાથે પ્રેમ ભાવથી સંબંધ બાંધ્યા, એ સંબંધ બાંધવાનું કારણ હતું લોક સંગ્રહ. વધારામાં વધારે લોકો આવી રીતના સાત્વિક બને એના માટે આ બલરામની તીર્થયાત્રા હતી, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ રીતે સમજાવે છે. હે રાજા પરીક્ષિત, સાચું પૂછો તો જેટલા પણ યજ્ઞો છે તે બધા બલરામજીના અંગ છે. તેથી તેમનું આ યજ્ઞનું અનુષ્ઠાન લોક સંગ્રહ માટે હતું. આમ સુખદેવજી મહારાજ કહે છે કે લોક સંગ્રહ માટે આ બલરામ અત્યારે આટલા વર્ષો સુધી તીર્થક્ષેત્રોની અંદર ઘૂમ્યા, એનું કારણ આ હતું. લોક સંગ્રહ એટલે શું? ભાગવતકારે અહીં લોક સંગ્રહ શબ્દ વાપર્યો છે. તો લોક સંગ્રહનો અર્થ આપણે સમજી લેવો જોઈએ. લોક સંગ્રહ એટલે શું? શું લોકોને ખાલી ભેગા કરવા એટલે લોક સંગ્રહ? તો કે ના, ખાલી લોકોને ભેગા કરવા એટલા માટે લોક સંગ્રહ નથી. એમ તો વિદૂષક પણ લોકોને ભેગા કરે છે. ચોપાટી ઉપર કોઈ નટનટી આવે તો લોકો ફટ દઈને હજારો લોકો ભેગા થાય કે ન થાય? થઈ જ જાય. એને કંઈ આમંત્રણ આપવાની જરૂર નથી. પણ એ ભેગા જે થયા છે એને લોક સંગ્રહ કહેવાય નહીં. એને લોક સંગ્રહ નહીં. તો પછી લોક સંગ્રહ એટલે શું? ઘણા લોકો ભેગા કરવા, તે કથામાં પણ લોકો ભેગા થાય છે તેને પણ લોક સંગ્રહ કહેવામાં આવતો નથી. લોક સંગ્રહ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકોના તાલે નાચવા લાગીએ તો પણ ઘણા લોકો ભેગા થાય. ખાલી ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં. તો લોક સંગ્રહ એટલે શું? ખાલી લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નથી. ખાલી લોક સંગ્રહ તો ઘણીવાર સિનેમાના નટનટી કોઈ શહેરની અંદર આવે ને તો પોલીસવાળાને પણ બંદોબસ્ત કરતાં ભારે પડી જાય. કોઈ રાજકારણી એવો કોઈ આવે જબરજસ્ત તો પણ અહીંયા પોલીસના મોઢે દમ આવી જાય છે કે આ બધા લોકોને કેમ સંભાળશું. તો આ લોકો બધા જે ભેગા થાય છે એને શું લોક સંગ્રહ કહેવાય? તો આવા લોક સંગ્રહ માટે અહીંયા બલરામ તીર્થયાત્રા કરવા માટે ગયા નથી. તો લોક સંગ્રહનો ઉચ્ચાર કરતા અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે લોક સંગ્રહ એટલે શું? તો કે લોકોની ઉન્નતિ થાય. જે લોકો ભેગા થયા છે એ લોકોની ઉન્નતિ થાય, તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય એવા કર્મ કરીને તેની પાસેથી પણ તેવા જ કર્મ કરાવવા, આને કહેવાય લોક સંગ્રહ. ખાલી લોકો ભેગા થાય એટલે લોક સંગ્રહ નહીં, પણ જે લોકો ભેગા થયા છે એનું ઉન્નતિ થવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એની અંદર કંઈક ગુણો આવવા જોઈએ. આવા લોકો જે ભેગા થાય અને જે કર્મ કરે છે તેને લોક સંગ્રહ કહે છે. લોકોની ઉન્નતિ થાય અને તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય એવા કર્મ કરીને તેમની પાસેથી પણ એવા કર્મો કરાવવા, એને લોક સંગ્રહ કહે છે. એમ ભાગવતકારે અહીંયા સ્કંદ 10 અને 79ના અધ્યાયની અંદર અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને લોક સંગ્રહ શું છે એ અર્થ સમજાવી રહ્યા છે. લોક સંગ્રહમાં કેટલા લોકો કાર્ય પ્રવણ કર્યા તે મૂળ પ્રશ્ન છે. લોકો ભેગા થયા છે એના હાથે કેટલા સારા કામો કરાવવા માટે પ્રેરણા લીધી છે. કેટલાક લોકોને કથામાં નચાવ્યા, કેટલા લોકોને હસાવ્યા, કેટલા લોકોને ભેગા કર્યા, એનો કંઈ અર્થ નથી. પણ એ જે લોકો ભેગા થયા છે એ કાંઈ પ્રભુ કાર્યમાં લાગ્યા, ભગવાનના કામમાં લાગ્યા, પોતાના જીવન વિકાસના બારામાં વિચાર કર્યો કે હવે સૂર્ય અસ્તકળાએ જઈ રહ્યો છે તો હવે મારો આવી રીતનું ભાથું તૈયાર કરી લેવું. આવો વિચાર, આવી પ્રવૃત્તિ અથવા આવું કર્મ પ્રવણ જે લોકો ભેગા થાય એમાંથી જો મળતું હોય તો એને લોક સંગ્રહ કહેવામાં આવે છે. લોક સંગ્રહમાં કેટલા લોકો કાર્યપ્રવણ થયા એ મુખ્ય વસ્તુ છે. માણસમાં જબરજસ્ત વ્યક્તિત્વ હોય, તેનું પુણ્ય અને તપ હોય તો તેને પરિણામે બીજા માણસો કામ કરવા માટે ઊભા થાય. મોટા માણસોને જોઈને નાના માણસોને પ્રેરણા મળે, તેથી મોટા માણસોએ પણ ભગવત કાર્ય હાથમાં લઈને ફરવું જોઈએ. ભગવાનનું કામ હાથમાં લઈને ફરે ને મોટા લોકો, તો નાના લોકોને થાય કે આ મોટા લોકો છે તે પણ
આવી રીતના ફરે છે તો અમારે પણ ફરવું. એને જોઈને નાના માણસોને કામ કરવાની પ્રેરણા મળે એને લોક સંગ્રહ કહે છે. માણસમાં જબરજસ્ત શક્તિ છે. આપણે ઋષિઓને પૂજીએ છીએ એનું કારણ ઋષિઓએ લોકોને કાર્ય પ્રવૃત્ત કર્યા હતા. કોઈ પણ ઋષિનું ચરિત્ર જુઓ તો એણે બધા જે જ્યાં જ્યાં બેઠો હતો ત્યાંથી એણે સમાજમાં આવી રીતનું ઊભું થાય એના માટે કાર્ય પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન જબરજસ્ત કર્યો હતો. તેથી અહીં વેદવ્યાસ બહુ સરસ રીતે લોક સંગ્રહનો અર્થ સમજાવે છે. જે માણસ સ્વયં નિષ્ક્રિય હોય અને જે બીજાને પણ કામે લગાડી ન શકતો હોય તે માણસ લોક સંગ્રહ કરે છે તેમ ન કહી શકાય. કારણ કે આજે તો લોક સંગ્રહનો અર્થ લોકોને ભેગા કરવા એ જ થઈ ગયો છે. તેથી આજે બધા જ રાજકીય નેતાઓ લોકોને સારું લાગે એવું જ બોલે છે. લોકોને ભેગા કરે અને લોકોને સારું લાગે મોટા ભાગના રાજકીય નેતાઓ આવી રીતનું બોલતા હોય છે. તેમની આજુબાજુ લોકો ભેગા થાય છે પણ એને શું લોક સંગ્રહ કહેવાય? સિનેમાની નટી આવે તો વગર બોલાવે હજારો લોકો ભેગા થાય છે. આને લોક સંગ્રહ કહેવાતો નથી. એમ ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 79ના અધ્યાયમાં લોક સંગ્રહ સમજાવ્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે બલરામના યજ્ઞનું અનુષ્ઠાન લોક સંગ્રહ માટે જ હતું, એ તમે બરોબર સમજી લ્યો. એમ પરીક્ષિત રાજાને અત્યારે સમજાવે છે કે લોક સંગ્રહને મળ્યા દાન પુણ્ય જે કાંઈ કર્યું ને એ લોક સંગ્રહના હેતુથી બલરામે આ બધું કર્યું હતું. એમ અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. જેમ ભાગવતકારે આપણી સામે એક વિચાર મૂક્યો છે તેમ ગીતાકારે પણ આ જ વિચાર અર્જુન સમક્ષ મૂક્યો છે. પણ વાંચવું છે કોને, સમજવું છે કોને? ભાગવતની અંદર જે વિચાર વેદ વ્યાસે લખ્યો છે એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ જ વાત સમજાવે છે. નમે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મણ. અહીંયા આ શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ વાત ભગવાને અર્જુનને સમજાવી. અહીંયા એ જ વાત અત્યારે ભાગવતકાર વેદ વ્યાસે લખી છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને લોક સંગ્રહ સમજાવતા રહ્યા છે. એટલે ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા બંને જે ગ્રંથો છે, બંને જે વાંગ્મય છે, એ બંને વાંગ્મયને એક જ વાત કહેવાની છે કે લોકોનો આવી રીતનું થાય. જેમાં ભાગવતકારે સમજાવ્યું છે ત્રિભુવનમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, તે છતાં હું કર્મ કરું છું. આ ખરી જ વાત છે. ભગવાનને આ જગતમાં કાંઈ કરવાનું ખરું? આ જગતમાં કાંઈ કરવાનું નથી, છતાંય પણ હું કામ કરું છું. શા માટે? એટલે કે કોઈ કર્તવ્ય નથી તે છતાં હું કર્મ કરું છું. આ ખરી જ વાત છે. ભગવાન અવતાર લઈને આવ્યા તે શા માટે આવ્યા? શું તે ગોપીઓ જોડે ખાલી રાસ રમવા કે રાસ ક્રીડા કરવા માટે આવ્યા? આટલા પૂરતા ભગવાન આ જગતની અંદર માનવ શરીર ધારણ કરીને આવ્યા નથી. તે જો નિર્ગુણ નિરાકાર શક્તિ હોય, વિશ્વનું સર્જન કરવાવાળી શક્તિ હોય તો તે શું સ્ત્રીઓ જોડે પરણીને રમવા માટે આવે? આટલી મોટી જેણે આખા બ્રહ્માંડને જેણે નિર્માણ કર્યું છે, 14 બ્રહ્માંડ જેના આવી રીતના નિર્માણ કરેલા છે, એ બ્રહ્માંડને નિર્માણ કરવાવાળો આ સ્ત્રીઓ જોડે ખાલી લીલા કરવા માટે આવે કે બાળકો સાથે ગેડી દડે રમવા આવે? આટલું તો કરે જ નહીં. એમ કે આવ્યા હતા સંસાર કરવા. એટલે કે તે જો નિર્ગુણ નિરાકાર શક્તિ હોય, વિશ્વનું સર્જન કરવાવાળી શક્તિ હોય તો તે શું સ્ત્રીઓ જોડે પરણીને રમવા આવ્યા હતા? સંસાર કરવા માટે આવ્યા હતા? જે પોતે હાડકા ચામડાના પુરુષો અને સ્ત્રીઓને નિર્માણ કરે, અગણિત યોનિઓમાં પ્રાણીઓને નિર્માણ કરે, તે શું પરણીને સ્ત્રીઓ જોડે રમવાને સંસાર કરવા આવે? જેણે આખી સૃષ્ટિને નિર્માણ કરી છે, સ્ત્રીઓને પણ નિર્માણ કરવાવાળો એ છે, પુરુષને અને આખા વિશ્વને નિર્માણ કરવાવાળો, તે શું આવી રીતની રમવા માટે આવે? આપણે કહીએ છીએ કે ભગવાને લીલા કરી, પણ લીલા કરી એટલે ભગવાને શું કર્યું? ગીતાકાર શું કહે છે? જરીક વાંચી તો ખરા કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દી નાશ થતો નથી. એમ કે ભગવાન કહે છે કે આ ત્રિભુવનમાં મારે કશું જ લેવાનું નથી, મેળવવાનું નથી અને કંઈ જ કરવાનું નથી. હું કંઈ રાજાઓને મારવા માટે આવ્યો નથી. એ તો બધા મરવાના જ છે, આજ નહીં તો કાલે, પણ બધાય મરવાના છે. એને મારવા માટે આવ્યો નથી. એમ કે
આ સૃષ્ટિમાં અબજો જીવો છે, તો શું ભગવાન કંસ, જરાસંઘ, શિશુપાલને મારવા માટે આવ્યા છે? ના. તો પછી તે અવતાર લઈને શા માટે આવ્યા? બરોબર. જેમ ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા કહે છે કે સમાજની અંદર કોઈ પણ માણસને હાર્ટ એટેક આવે ને તો ભગવાન ઉપર બેઠે બેઠે બટન જરીક દબાવે. એટલે કેમ થયું ભાઈ? તો કે હજી હમણાં તો નાસ્તો કર્યો હતો ને પછી રૂમની અંદર અહીંયા એને વડલા હેઠે જવાનું હતું ને એટલે રૂમમાં લાકડી લેવા ગયા પણ બહાર નીકળ્યા નહીં. હાર્ટ એટેક આવ્યો કે નહીં? તો આમ જેમ સામાન્ય માણસને અત્યારે હાર્ટ એટેક આવે છે એમ ભગવાન ઉપર બેઠા બેઠા કંસ છે, જરાસંઘ છે, શિશુપાલ છે એનું આમ જરીક બટન દબાવી દે તો ભગવાનને આવવાની જરૂર પડે ખરી? જરૂર પડે ને. જેમ મારું અને તમારું હાર્ટ એટેક કરીને ભગવાન ઉપર બોલાવી લે છે એમ આ બધાને પણ ભગવાન બોલાવી શકત. પણ તો આવ્યા શા માટે? ભગવાને અવતાર શા માટે લીધો? ભગવાને આવીને અનેક લોકોને કાર્ય પ્રવણ કર્યા, એટલા માટે આવ્યા. બરોબર. આપણે શરૂઆતમાં જોતા હતા કે 11 વર્ષ ને 52 દિવસ સુધી ગોકુળની અંદર રહ્યા. ત્યાં ગોકુળમાં ભગવાને 4 વાતો ઊભી કરી. આપણે જોઈ કે દરેક માણસને કર્મ પ્રવૃત્ત બનાવ્યા. પછી એને પ્રેમની મોરલી ત્યાં વગાડી અને લોકોને પ્રેમ આપ્યો એમ. બરાબર ને? આ બધી જે વાતો છે ને, અને આરોગ્ય સારું રહે એના માટે અહીંયા શું કહેવાય, સિક્કાઓ ઉપર ચડીને માખણ મિશ્રી જેને નહોતું મળતું ને એવા ગોવાળીઓને પણ ખરી એને શરીરને પણ પુષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન શા માટે આવે? તો ભગવાન આટલા માટે આવે, લોકોને સ્વાવલંબી બનાવવા માટે આવે છે કે ભાઈ તારે પણ કર્મ કરવાનું છે. નમે પાર્થાસ્થી કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાના વાપ્તમ વર્ત એવચ કર્મ. કે ભાઈ તારે સ્વાવલંબી કરવાનું છે, તારે કાર્ય પ્રવૃત્ત થવાનું છે, પ્રોઠી વાળીને બેસવાનું નથી. તારે પાસે જેટલી શક્તિ, જેટલી આવડત, જેટલી કલા હોય ને એ કલા વાપરીને તારો યોગ છે તારે પોતે જ ચલાવવાનો છે. હાથમાં તબકડું લઈ અને તારે માગવાનું નથી. આ કહેવા માટે ભગવાન અવતાર લઈને આ જગતમાં આવે છે. કંસ જરાસંઘને મારવો એ તો અહીંયા બટન જરીક દબાવી ગયા એટલે અહીંયાનો ફ્યુઝ ઉડી જાય. બરોબર ને? તો એટલા માટે એ આવે છે પછી મારે. કોઈ રસ્તાની અંદર આવા ઋષિઓ એમ કહે છે કે ભાઈ અમારા યજ્ઞની અંદર, અમારા ઉત્સવની અંદર આ જે રાક્ષસ છે ને એ લોહી, પરુ અને વિષ્ટા નાખીને અમારા યજ્ઞને ધ્વંસ કરે છે. તો તમે બલરામને કે તમે આવ્યા છો તો જરીક તમે આ કરતા જાઓ. એટલે એ કરી નાખે. પણ એને મારવા માટે આવતા નથી. ઋષિઓને મળવા માટે નેમી સારણીમાં બલરામ ગયા છે બીજી વખત, એવું ભાગવતકાર લખે. શા માટે ગયા ભાઈ? મળવા ગયા છે તો એક આ વિઘ્ન વચ્ચે છે. ઋષિઓએ કીધું કે આ મોટું એક વિઘ્ન છે, જરીક આવ્યા છો તો જરીક એ બધું બલ્લવ નામનો જે રાક્ષસ છે ને એને જરીક યમપુરી પહોંચાડતા જાઓ. એટલે આવ્યા કોના માટે? ઋષિઓ માટે. નેમી સરણીમાં બીજી વાર આવવાનું કારણ બલરામને આ હતું. આ બધી વાતો ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવી છે. કાર્ય પ્રવણ કર્યા. પ્રયોગોના માધ્યમથી લાખો લોકો ઈશ્વર પ્રભુની સાથે જોડી દીધા. પ્રયોગ એટલે એટલે પ્રભુ અને યોગ એટલે જોડાવું. પ્રયોગનો અર્થ આવો થાય છે કે ભગવાન આ જગતમાં આવે છે નાના મોટા પ્રયોગો આપી અને જગતમાં વેરવિખેર થયેલી જે શક્તિઓ છે એ શક્તિને બધી કામે લગાડી અને એમાંથી એક મહાલક્ષ્મીનું નિર્માણ કરે છે. ભક્તિ ઇઝ એ શું કહેવાય, સોશિયલ ફોર્સ અંગ્રેજીમાં કહે છે. ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ. ભક્તિ એ સામાજિક શક્તિ છે. હું એવી ભક્તિ કરું કે એમાંથી કાંઈ અર્થ, એમાંથી લક્ષ્મી, એમાંથી વિત્ત નિર્માણ થાય. અને એ વિત્ત જે નિર્માણ થાય એ સમાજના કલ્યાણ માટે વપરાય. આ જે કરે ને આ ભક્તિ છે. એટલે કાર્ય પ્રવણ કરવા માટે ભગવાન આવે છે. ભગવાને આવીને અનંત લોકોને કાર્ય પ્રવૃત્ત કર્યા, ઉન્નતિના માર્ગે લગાડ્યા અને એમનો પુરુષાર્થ માટે ક્ષેત્ર આપ્યું. એને જ લોક સંગ્રહ કહેવાય છે. આવું કેવી રીતે, એટલે કે આવું કેવી રીતે, ખાવું કેવી રીતે, ઉઠવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, બોલવું કેવી રીતે, આ બધું સમજાવવા ભગવાન આ જગતની અંદર આવે છે. નાના બનીને નાના માણસો પાસે જઈને આ બધી વાતો ભગવાન સમજાવે છે. જેમાં ગીતાએ આ વાત સમજાવી છે તેમ ભાગવતકારે પણ લોકસંગ્રહની વાત 10મા સ્કંદના 79મા અધ્યાયમાં લોકસંગ્રહની વાત સમજાવી છે. જે મહાપુરુષ પુરુષાર્થ કરવા માટે ક્ષેત્ર આપે અને તે ક્ષેત્રમાં બધા સાથે મળીને પોતાનું કૌશલ્ય વાપરે, ભેગા થાય અને તેને જ લોકસંગ્રહ કહેવામાં આવે છે. જેની પાસે જેવી જેવી કળા હોય એ બધી કળાને અહીંયા ભગવત કાર્યમાં, સમાજના કાર્યમાં વાપરે
અને એમાંથી જે નિર્માણ થતી રહેલી જે લક્ષ્મી છે એ લોકોના કલ્યાણ માટે વપરાય, આ માટે ભગવાન અવતારેલા છે. તેથી તે જ્ઞાની થાય તેને પણ ભગવાનની માફક લોકસંગ્રહ માટે કર્મ કરવું જોઈએ, એમ ગીતાકાર અને ભાગવતકાર કહે છે. લોકસંગ્રહ દરેક લોકોએ કરવો જોઈએ. નહીં તો જ્ઞાની માણસો પહોંચી ગયેલા હોય ને કે ભાઈ અમારી પાસે જ્ઞાન છે, કર્મ છે અને ભક્તિ છે, ત્રણે ત્રણ અમે પૂર્ણ રીતે કરીને બેઠા છીએ, અમારે કંઈ કરવાની જરૂર નથી. ભાગવતકાર અહીં બહુ વ્યવસ્થિત રીતે લોકસંગ્રહ સમજાવતા કહે છે કે ગમે તેટલો જ્ઞાનથી પહોંચી ગયો હોય, હાથથી ગમે તેટલું સારું કામ થતું હોય અને ભક્તનું હૃદય હોય તો પણ એણે આવી રીતનું કર્મ છોડવું જોઈએ ને. કર્મ તો કરવું જ જોઈએ. લોકોના કલ્યાણ માટે માણસે કર્મ કરવું જોઈએ. કર્મમાં સ્વાર્થની ભૂમિકા ગયા પછી લોક સંગ્રહની ભૂમિકા આવે છે. વેદવ્યાસ ભાગવતમાં લોક સંગ્રહ સમજાવે છે. બરાબર ને, કહે છે કે કર્મમાં મારે કંઈ જોતું નથી, કંઈ મેળવું નથી, હું કામ કરું ભાઈ? ઘણીવાર એમ કે મારે પૈસા જોતા નથી, જ્ઞાન જોતું નથી, વિદ્યા જોતી નથી અને મેં બધું પ્રાપ્ત કરીને હું બેઠો છું, તો મારે હવે હાથ પગ હલાવવાની જરૂર શું છે? તે એવા માણસોને ભાગવતકાર વેદવ્યાસ આ લોક સંગ્રહ સમજાવે છે. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે જેટલા પણ યજ્ઞો છે તે બધા બલરામજીના અંગો છે, તેથી તેમનું આ યજ્ઞનું અનુષ્ઠાન લોક સંગ્રહ માટે. તેથી તીર્થક્ષેત્રમાં જ્યાં જ્યાં બલરામજી ગયા ને ત્યાં લોક સંગ્રહનો એક મોટો જુવાળ અહીંયા ભાગવતકાર લખે છે કે બલરામજીએ ઊભો કર્યો છે. ભગવાનનું કામ કરવું તેનું જ નામ લોકસંગ્રહ. પ્રભુના દીકરાઓને શિક્ષણ આપવું જોઈએ. જો હું શિક્ષણ ના આપું તો ભગવાનને આવવું પડે. તેથી આ કામ મારે કરવું જોઈએ. ખાલી રડીએ કે તાળી પાડે કે માળા ફેરવે હાલે નહીં. કેવળ ના હું તાળી પાડું, હૃદયનો રામ જગાડું, રામ ભક્ત હનુમાન બનું, કૃતિ કરું ભાઈ કૃતિ કરું, પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. આ ભાવગીત છે આવું. તેથી કહે છે કે આવી રીતે આ માણસ ભગવાનને શ્રમ ન પડે એટલા માટે કર્મ કરે. આને જ લોકસંગ્રહ કહે છે. તેથી નમે પાર્થાસ્તિ કર્તવ્યમ આ સિદ્ધાંત સમજાવી અને ભાગવતકાર અને ગીતાકાર બંને આ વસ્તુ આપને સમજાવે છે. જ્ઞાની પુરુષો, કર્મ યોગીઓ અને ભક્તિના માર્ગમાં જે હોય તે જે ટોચની સ્થિતિ ઉપર પહોંચ્યા હોય છે તેણે પણ લોકસંગ્રહ માટે કર્મ ચાલુ જ રાખવું જોઈએ. ભલે મારે જરૂર નથી, પહોંચી ગયેલો છે, બધી રીતે હું પૂર્ણ છું, પણ છતાંય એણે લોકસંગ્રહ, લોકોનું વધારેમાં વધારે કલ્યાણ થાય, લોકો વધારેમાં વધારે પ્રભુ તરફ વળે, લોકોની અંદર અજ્ઞાન, વેમ, અંધકાર અને પાખંડ દૂર થાય, એની જગ્યાએ જ્ઞાનનો પ્રકાશ સમાજમાં વધે, એના માટે લોકસંગ્રહ માટે જ્ઞાની પુરુષોએ, ભક્તોએ અને કર્મયોગીઓએ પણ, પહોંચી ગયેલા લોકોએ પણ કર્મ છોડવું જોઈએ. આમ ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે લોકસંગ્રહ સમજાવે છે. એટલે ઊંચી સ્થિતિ ઉપર પહોંચી ગયેલા માણસો એ પણ લોકસંગ્રહાર્થે વાંકા વળવું જોઈએ. ભગવાન વાંકા વળ્યા કે નહીં? આપણે 2 દિવસ પહેલાં જ જોતા હતા કે રાજસૂય યજ્ઞ થયો ત્યારે બધાને અલગ અલગ પ્રકારના કામની વહેંચણી કરવામાં આવી હતી. એમાં ભગવાને કયું લીધું? પતરાળીનું કામ લીધું. જે શું કહેવાય, જે અતિથિઓ આવે એની સાથે રહેવાનું, એને જમાડવાનું, જેમાં પછી એની પતરાળી ઉઠાડવાનું. એટલે કે વાંકા વળતા માણસને આવડવું. ટોચની સ્થિતિ ઉપર પહોંચ્યા પછી પણ માણસે વાંકું વળવું. ના હું તો જ્ઞાની છું, હું કર્મયોગી છું, મારી પાસે આટલું વિત્ત છે, આટલી વિદ્યા છે, આટલી સત્તા છે, હું શા માટે વાંકો વળવું? તો ભાઈ અકડ રહે અને મર, બીજું હું, બરોબર ને? તેથી અહીંયા ભગવાન અને ભાગવતકાર બહુ સારી રીતે આપણે સમજાવે છે કે માણસે ગમે એટલી ટોચની સ્થિતિ પ્રાપ્ત કરી હોય, ભગવાન સાથે બેસવાની જેની એટલી આવડત જેણે ઊભી કરી હોય ને એણે પણ વાંકો વળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આપણે ભાગવત એવું ઊંચી સ્થિતિ પર પહોંચી ગયેલા માણસે એ પણ લોકસંગ્રહથી વાંકા વળવું જોઈએ. એવું ન હોતો ઋષિઓએ સંસાર શા માટે કર્યો હતો? વશિષ્ઠ, અરુંધતીએ સંસાર કર્યો, તેથી જ આપણા સંસારની શોભા છે. કૃષ્ણે સંસાર કર્યો, તેથી સંસાર પણ ઉપર આવ્યો. પરિણા રામ પણ પરિણા, તેઓ પરણીને લોકસંગ્રહાર્થે વાંકા વળ્યા છે. રામ પરણીને જ્યારે 14 વર્ષ સુધી વનની અંદર ગયા ત્યારે નાની નાની જે વસાહતો છે ને, રામાયણ આપણે વાંચતા ત્યારે ખબર એ વાંકા વળ્યા છે.
પછી વાનર હોય, રીસ હોય, પછી ગિદ્ધરાજ જેવા પક્ષીની જે નાયતો હોય ને એની સાથે બેસીને ઘણી બધી વાતો કરી છે. નહીતર જે આ શું કહેવાય, જે ભગવાન અવતાર લઈને આવે એ કોઈ દી વાંકા અથવા નાના માણસો પાસે બેસે ખરા? તો આ શાસ્ત્રો આપણે આ બધી વાતો સમજાવે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે, બરોબર ને, આ બધી લોકસંગ્રહની વાત કરી અને આ અધ્યાયને અહીંયા સુખદેવજી મહારાજ નમસ્કાર કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે બલદેવ તીર્થયાત્રા નિરૂપણ નામેકો નાસિત અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવજીની તીર્થયાત્રાનું નિરૂપણ નામનો અને લોક સંગ્રહાર્થનો જે અધ્યાય છે તે અધ્યાય અહીંયા સમાપ્ત થયો. આટલી વાતો અહીંયા 34 શ્લોક આ અને આગળના 40 અધ્યાયના 40 શ્લોક એમ કહીને 2 અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા, બરોબર ને. હવે આવતીકાલે આપણે આવશું, 8:30નો ટાઈમ છે, બરોબર ને, ભૂલાઈ ન જાય. 8:30 થી 10:30 જ્યાં સુધી વરસાદ આવે ને ત્યાં એમાં શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત, બરોબર ને, સુદામાજીનું સ્વાગત કરવા માટે ભગવાન આવે છે. કેવી રીતના આવે છે એનો વિચાર આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ છે? એટલે 8:30 ભાઈ બધા શ્રોતા વર્ગ આવી જાય. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય.